મોક્ષમાર્ગ પ્રકાશક પંડિત પ્રવલ ટોળવણજીની રચના 7મા અધિકારની ચર્ચા ચાલે છે. નિશ્ચયાભાષીની વાત પૂરી થઈ, વ્યવહારાભાષીની વાત ચાલે છે. જૈન મતમાં આવ્યા પછી પણ મિથ્યાત્વ રહે છે. એ મિથ્યાત્વ કેવું છે? કુદેવ કુગુરુ કુધર્મની વાળું તો મિથ્યાત્વ કહ્યું આગળ, એ તો વધારે મિથ્યાત્વ છે. એ બધોનું છૂટી ગયા પછી પણ મિથ્યાત્વ રહે છે, એ કેવું હોય છે એની વાત. બરાબર. તો અહીંયા વ્યવહારાભાષી ધર્મ બુદ્ધિથી ધર્મધારક વ્યવહારાભાષી એની ચર્ચા ચાલે છે. વળી કેટલાક ધર્મ બુદ્ધિથી ધર્મ સાધે છે, પરંતુ નિશ્ચય ધર્મને જાણતા નથી. તેથી તેઓ અભૂતાર્થરૂપ ધર્મને સાધે છે, અર્થાત માત્ર વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને મોક્ષ માર્ગ જાણી તેનું સાધન કરે છે. વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હોય એની ના નથી, પણ સાચું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. એમ સમ્યક દર્શનનું અન્યથા રૂપ, એમાં સમ્યક દર્શનની વિપરીતતા એમનામાં કેવી હોય છે એ વાત. શાસ્ત્રમાં દેવગુરુ ધર્મની પ્રતીતિ કરવાથી સમ્યક્ત્વ હોવું કહ્યું છે. એવી આજ્ઞામાંની અરહંત દેવ નિર્ગ્રંથ ગુરુ તથા જૈન શાસ્ત્ર વિના બીજાઓને નમસ્કાર આદિ કરવાનો ત્યાગ કર્યો છે. કુદેવ કુગુરુને તો નમતા નથી, બરાબર, પરંતુ તેના ગુણ અવગુણની પરીક્ષા કરતા નથી, અથવા પરીક્ષા પણ જો કરે તો તત્વજ્ઞાનપૂર્વક સાચી પરીક્ષા કરતા નથી, માત્ર બાહ્ય લક્ષણો વડે પરીક્ષા કરે છે. અને એવી પ્રતીતિ વડે તેવું સુદેવ સુગુરુ સુશાસ્ત્રની ભક્તિમાં પ્રવર્તે છે તે અહીં કહીએ છીએ. હવે એમાં આ ધર્મધારક વ્યવહારાભાષી છે, એમાં દેવનું સ્વરૂપ કેવું વિપરીત માને છે, ક્યાં કેટલી ભૂલ છે એની ચર્ચા. કુદેવ કુધર્મ તો છોડી દીધા, એની તો વાત જ નથી. જૈન ધર્મમાં આવ્યા પછી દેવમાં સ્વરૂપમાં કેવી ભૂલ રહ્યા છે એની વાત. દેવ ભક્તિનું અન્યથા રૂપ. અરહંત દેવ છે, ઇન્દ્રાદિ દ્વારા પૂજ્ય છે, અનેક અતિશય સહિત છે, ક્ષુધાદિ દોષ રહિત છે, શરીરની સુંદરતાને ધારણ કરે છે, સ્ત્રી સંગમ આદિથી રહિત છે, દિવ્ય ધ્વનિ વડે ઉપદેશ આપે છે, કેવલ જ્ઞાન વડે લોકાલોકને જાણે છે, તથા જેણે કામ ક્રોધાદિ નાશ કર્યા છે ઇત્યાદિ વિશેષણ કહે છે. તેમાં કેટલાક વિશેષણ તો પૂદગલ આશ્રિત છે, તથા કેટલાક વિશેષણ જીવ આશ્રિત છે. તે બંનેને જુદા જુદા ઓળખતો નથી. જેમ કોઈ અસમાન જાતીય મનુષ્યાદિ પર્યાયમાં ભિન્નતા ન જાણી મિથ્યા દ્રષ્ટિ ધારણ કરે છે, તેમ આ પણ અસમાન જાતીય અરહંત પર્યાયમાં જીવ પૂદગલના વિશેષણોને જુદા ન જાણી મિથ્યા દ્રષ્ટિપણું ધારણ કરે છે. દેવનું સ્વરૂપ, અરહંત ભગવાનનું સ્વરૂપ બાહ્ય આકારથી નક્કી કરે છે, અંતરંગ પરિણામની અંતરંગ ગુણોની ઓળખ એને નથી. એમ વળી જે બાહ્ય વિશેષણો છે તેને તો જાણતી, તેનાથી અરહંત દેવનું મહાનપણું વિશેષ માને છે. અને જે જીવના વિશેષણો, અરહંત ભગવાનના વિશેષણો છે આત્માના, તેને યથાવત ન જાણતો એ વડે અરહંત દેવનું મહાનપણું આજ્ઞા અનુસાર માને છે, અથવા અન્ય પ્રકારે માને છે. જો જીવના યથાર્થ વિશેષણો જાણે તો મિથ્યા દ્રષ્ટિપણું રહે નહીં. જો ભગવાનના આત્માના આશ્રય થવાવાળા વિશેષણોને સાચા જાણ તો મિથ્યા દ્રષ્ટિપણું રહે નહીં. વળી તે અરહંતોને સ્વર્ગ મોક્ષ દાતા, દીન દયાળ, અધમ ઉદ્ધાતક, પતિત પાવન માને છે. આ ભગવાનના આવા માણસ એવા ભગવાન નથી જૈન ધર્મમાં. તે તો જેમ અન્યમતીઓ કર્તૃત્વ બુદ્ધિથી ઈશ્વર માને છે, તેમ આ પણ અનંતને માને છે, પણ એમ નથી જાણતો. ફળ તો પોતાના પરિણામોનું લાગે છે, તેને અરહંત તો નિમિત્ત માત્ર છે. તેથી એ બધા વિશેષણો ઉપચારથી અરહંત ભગવાનને સંભવે છે. પોતાના પરિણામ શુદ્ધ થયા વિના અરહંત પણ સ્વર્ગ મોક્ષના દાતા નથી. વળી અરહંતાદિકના નામાદિકથી સ્વાનાદિકે સ્વર્ગ પ્રાપ્ત કર્યું, ત્યાં તે નામાદિકનો અતિશય માને છે. પરંતુ પરિણામ વિના નામ લેવાવાળાને સ્વર્ગ પ્રાપ્તિ ન થાય તો સાંભળવાવાળાને તો ક્યાંથી થાય? નામ સાંભળવાના નિમિત્તથી અને સ્વાનાદિકની જે મંદકશાય રૂપ ભાવ થયા તેનું ફળ તેને સ્વર્ગ પ્રાપ્ત થઈ છે. એ ઉપચારથી ત્યાં નામની મુખ્યતા કરી છે. વળી અરહંતાદિકના નામ પૂજનાદિકથી અનિષ્ટ સામગ્રીનો નાશ તથા ઈષ્ટ સામગ્રીની પ્રાપ્તિ થવી માને છે. આ બધી વિપરીતતા ભગવાનની ભક્તિથી અનિષ્ટનો અભાવ થાય અને ઈષ્ટની પ્રાપ્તિ થાય એવું માને છે.
રોગાદિ મટાડવા વા ધનાદિની પ્રાપ્તિ અર્થે તેનું નામ લે છે. આ બધી વિપરીતતા મિથ્યાત્વ છે. ભગવાનની ભક્તિના ફળમાં ધનાદિની પ્રાપ્તિ અને રોગાદિનો અભાવ ઈચ્છે છે. પણ ઈષ્ટ અનિષ્ટના કારણ તો પૂર્વકર્મનો ઉદય છે. અરહંત તો કરતા નથી. અરહંતાદિકની ભક્તિરૂપ શુભોપયોગ પરિણામોથી પૂર્વ પાપનું સંક્રમણાદી થઈ જાય છે. હવે કે અરહંતાદિકની ભક્તિ પરિણામરૂપ શુભોપયોગ હોય તો પૂર્વે બાંધેલા કર્મનું સંક્રમણ આદિ થાય છે. માટે ત્યાં અનિષ્ટ નાશ અને ઇષ્ટ પ્રાપ્તિના કારણમાં ઉપચારથી અરહંતાદિકની ભક્તિ કહીએ છીએ. પણ એ તો પરિણામ હોય તો થાય, પરિણામ વગર થાય નહીં. પણ જે જીવ પહેલાંથી જ સંસારિક પ્રયોજન સહિત ભક્તિ કરે તેને તો પાપનો જ અભિપ્રાય રહ્યો, એને સંક્રમણ ના થાય. બરાબર. વિચિકિત્સારૂપ ભાવ થતો એ વળી પૂર્વ પાપનું સંક્રમણ આદિ કેવી રીતે થાય? તેથી તેનું કાર્ય સિદ્ધ થયું નહીં. નિર્વિચિકિત્સારૂપ ભાવ હોય તો પૂર્વકર્મનું સંક્રમણ થાય એમ. વળી કેટલાક જીવ ભક્તિને મોક્ષનું કારણ જાણી તેમાં અતિ અનુરાગી થઈ પ્રવર્તે છે. પણ તે તો જેમ અન્યમતી ભક્તિથી મુક્તિ માને છે તેવું આનું પણ શ્રદ્ધાન થયું. બીજા ધર્મવાળા ભક્તિના મુક્તિનો માર્ગ માને છે. ત્યાં જુઓ બીજા ધર્મની અંદર એક ભક્તિ માર્ગ છે અને એક જ્ઞાન માર્ગ છે એમ કહે છે અન્ય ધર્મવાળા. જૈન ધર્મની વાત નથી. જૈન ધર્મમાં તો એક જ જ્ઞાન માર્ગ, તો ભક્તિથી પણ મોક્ષ થાય અને જ્ઞાનથી પણ મોક્ષ થાય એમ એવું અન્ય ધર્મોવાળા માને છે. તેમ આ પણ અન્યમતી જેમ ભક્તિથી મુક્તિ માને છે તેમાં આનું પણ શ્રદ્ધાન થયું. પરંતુ ભક્તિ તો રાગરૂપ છે અને રાગથી બંધ છે, માટે તે મોક્ષનું કારણ નથી. આ જૈન ધર્મની વાત. રાગનો ઉદય આવતો જો ભક્તિ ન કરે તો પાપાનું રાગ થાય. રાગનો ઉદય હોય અને ભક્તિમાં ના જોડાય તો પાપના નિમિત્તોમાં જોડાય. બરાબર. એટલા માટે અશુભ રાગ છોડવા અર્થે જ્ઞાની ભક્તિમાં પ્રવર્તે છે અને મોક્ષ માર્ગમાં બાહ્ય નિમિત્ત માત્ર પણ જાણે છે. જ્ઞાની જીવો, સમ્યક દ્રષ્ટિ જીવો ભગવાનની ભક્તિ વગેરે કરે છે. એના અંતરના અભિપ્રાયમાં આ ભક્તિનો મોક્ષ માર્ગ માનતા નથી, પણ આ ભક્તિ નહીં કરું તો પાપ ભાવમાં જઈશ, માટે ભક્તિનું અવલંબન લે છે એમ. પરંતુ ત્યાં જ ઉપાદેયપણું માની સંતુષ્ટ થતા નથી. શુદ્ધોપયોગના ઉદ્યમી પ્રયત્નશીલ રહે છે. સમ્યક દ્રષ્ટિ ભગવાનની ભક્તિ કરે છે અને શુદ્ધોપયોગની પ્રાપ્તિ થાય એનો ઉદ્યમ પણ ચાલુ છે. તે જ શ્રી પંચાસ્તિકાયની ગાથા 136ની વ્યાખ્યામાં કહ્યું છે, આ ભક્તિ કેવળ જ ભક્તિ પ્રધાન છે જેને એવા અજ્ઞાની જીવોને હોય છે. આવી ભક્તિ અજ્ઞાની જીવોનો હોય, ફક્ત ભક્તિ સિવાય બીજું કંઈ પૂજે નહીં. બરાબર. તીવ્ર રાગ જ્વળ મટાડવા અર્થે વા કુસ્થાનના રાગનો નિષેધ કરવાની અર્થે કદાચિત જ્ઞાનીને હોય છે. અજ્ઞાનીને તો ભક્તિ એટલી જ હોય અને જ્ઞાનીને તો ભક્તિ પણ હોય અને શુદ્ધ ઉપયોગ પણ હોય. અને જ્ઞાની ભક્તિ ક્યારે કરે? શુદ્ધ ઉપયોગમાં ના જવાય તો પાપ ઉપયોગથી, અશુભ ઉપયોગથી બચવા માટે ભક્તિ આદિ કાર્યોમાં જોડાય. એનું પ્રયોજન એમ હોય. અને અજ્ઞાનીના ભક્તિ સિવાય બીજી કંઈ સમજ જ નહીં એમ. હવે શંકાકાર કહે છે, જો એમ છે તો જ્ઞાની કરતો અજ્ઞાનીની ભક્તિ વિશેષ થઈ, કારણ કે તો ભક્તિ કર્યા જ કરે છે એમ. યથાર્થપણાની અપેક્ષાએ તો જ્ઞાનીને સાચી ભક્તિ છે, અજ્ઞાનીને સાચી ભક્તિ છે જ નહીં, ગમે તેટલી કરે. બરાબર. ત્યાં તથા રાગભાવની અપેક્ષાએ અજ્ઞાનીને શ્રદ્ધાનમાં પણ ભક્તિને મુક્તિનું કારણ જાણવાથી અતિ અનુરાગ છે. હવે જ્ઞાની કરતો ભક્તિમાં મિથ્યા દ્રષ્ટિ જીવને રાગ ઘણો હોય, એની ના નથી, પણ એ રાગ ભક્તિ મારું મોક્ષનું કારણ છે એમ સમજે છે માટે છે. એટલે વિપરીતતા મિથ્યાત્વ સહિત છે. જ્ઞાનીના શ્રદ્ધાનમાં તેને સુબંધનું કારણ જાણી અજ્ઞાની જેવો અનુરાગ નથી ભક્તિમાં. કરે છે તો ભક્તિ સાચી ભક્તિ જ્ઞાનીની, અજ્ઞાનીની ભક્તિ મિથ્યા દ્રષ્ટિ સહિત, કારણ કે એને મોક્ષનું કારણ માને છે. બાહ્યમાં કદાચિત જ્ઞાનીને ઘણો અનુરાગ હોય, કદાચિત અજ્ઞાનીને પણ હોય એમ જાણવું. કોઈ વખતે અજ્ઞાનીને કરતો જ્ઞાનીને પણ વધારે અનુરાગ હોઈ શકે, ના હોય એમ નહીં. બરાબર. એ પ્રમાણે દેવભક્તિનું સ્વરૂપ બતાવ્યું. કોનું? વ્યવહારાભાષીનું દેવભક્તિનું સ્વરૂપ આવું હોય છે. હવે ગુરુ ભક્તિનું સ્વરૂપ વ્યવહારાભાષી, ધર્મધારક, ધર્મબુદ્ધિથી વ્યવહારાભાષી, એમનું ગુરુ ભક્તિ કેવી હોય છે એની વાત.
હવે તેને ગુરુ ભક્તિ કેવી હોય છે તે કહીએ છીએ. કેટલાક જીવ આજ્ઞા અનુસારી છે, તેઓ તો આ જૈનના સાધુ છે, અમારા ગુરુ છે, માટે તેમની ભક્તિ કરવી એમ વિચારી તેમની ભક્તિ કરે છે. બીજું કોઈ વિચાર નહીં, આપણા જૈન ધર્મના સાધુ છે, દિગંબર છે, માટે એમની ભક્તિ કરવી, બીજી કોઈ વિચાર નહીં. તથા કેટલાક જીવ પરીક્ષા પણ કરે છે, તો ત્યાં આ મુનિ દયા પાળે છે, શીલ પાળે છે, ધનાદિ રાખતા નથી, ઉપવાસ આદિ તપ કરે છે, ક્ષુધાદિ પરિસર સહન કરે છે, કોઈથી ક્રોધાદિ કરતા નથી, ઉપદેશ આપી બીજાઓને ધર્મમાં લગાવે છે, એમ આ વ્યવહારાભાસી જીવ મુનિની પરીક્ષા આવા બાહ્ય લક્ષણોથી કરે છે. બરાબર, ઇત્યાદિ ગુણ વિચારી તેમાં ભક્તિભાવ કરે છે. પણ એવા ગુણો તો આજે કયા તે દયા દાન પાળ, ધન ના રાખ, પરિગ્રહ ના રાખ, ક્રોધ ના કર, એવા બધા ગુણો તો પરમહંસ આદિ અન્યમતીઓમાં તથા જૈની મિથ્યા દ્રષ્ટિઓમાં પણ હોય છે. જૈની મિથ્યા દ્રષ્ટિ મુનિ, દ્રવ્યલિંગી મુનિમાં પણ આવા ગુણો હોય. પરમહંસ એટલે હિન્દુ ધર્મની અંદર એમના સાધુઓનું ઊંચામાં ઊંચું પદ પરમહંસપણું છે. એ પરમહંસ નગ્ન રહે, જંગલમાં રહે, ગામમાં વસ્તીમાં ના આવે, અને ફળ ફૂડ જે પડેલા હોય, પાકેલા ફળ એ ખાય, તોડીને ના ખાય, એટલા મંદકશાહી એમ. તો એવા પણ હોય, માટે એમને યોગ્ય મુનિ માનવાતા કે નહીં, કારણ કે આ બધા તો સામાન્ય ગુણો, બાહ્ય ગુણો છે. અને મુનિપદનું તો અંતરંગ ગુણો અનુસાર છે. બાહ્યમાં તો હોય જ, અંતરંગ હોય ને બાહ્ય ના હોય એમ ના બને, એવી વિપરીતતાની વાત નથી. પણ એવા ગુણો તો પરમહંસાદી અન્યમતીઓમાં તથા જૈની મિથ્યા દ્રષ્ટિઓમાં પણ હોય છે, માટે એમાં અતિવ્યાપ્તિપણું છે, એ વડે સાચી પરીક્ષા થાય નહીં. વળી તે જે ગુણોનો વિચાર છે તેમાં કેટલાક તો જીવ આશ્રિત છે અને કેટલાક પૂદગલ આશ્રિત છે. તેની વિશેષતા, તેનો ભેદ નહીં જાણવાથી અસમાન જાતીય મુનિ પર્યાયમાં એકત્વ બુદ્ધિથી તે મિથ્યા દ્રષ્ટિ જ રહે છે. મુનિ તો જે હોય એ મુનિની વાત નથી, એમના મુનિના સ્વરૂપ વિશે જેનામાં આવી અધૂરી માન્યતા છે એ મિથ્યા દ્રષ્ટિ છે, એમ ચર્ચા ચાલે છે. પોઈન્ટ સમજમાં આવે છે? મુનિ કેવા છે કે નહીં એની આ ચર્ચા નથી. મુનિના લક્ષણો પ્રત્યે જેની બુદ્ધિ આનાથી આગળ ચાલતી નથી એવા જીવો જૈન મુનિની ભક્તિ કરે છે, અન્ય સાધુઓને માનતા નથી, છતાં પણ મિથ્યા દ્રષ્ટિ છે, એમ વાત છે. કારણ કે મુનિનું સ્વરૂપ સાચું એમની સમજમાં નથી. સમ્યક દર્શન કોને હોય કે દેવગુરુ ધર્મની સાચી શ્રદ્ધા હોય એને સમ્યક દર્શન હોય. સાચી શ્રદ્ધાનો અર્થ શું? એનું સાચું સ્વરૂપ સમજમાં છે એમ. અને તેની વિશેષતા નહીં જાણવાથી અસમાન જાતીય મુનિ પર્યાયમાં એકત્વ બુદ્ધિથી તે મિથ્યા દ્રષ્ટિ જ રહે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની એકતારૂપ મોક્ષ માર્ગ એ જ મુનિઓનું સાચું લક્ષણ છે, તેને ઓળખતો નથી અને બાહ્ય લક્ષણથી મુનિપણું માને છે. બરાબર? જો એ ઓળખાણ થાય કોની? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની સ્વરૂપની સાચી ઓળખાણ થાય તો મિથ્યા દ્રષ્ટિપણું રહે નહીં. એ પ્રમાણે મુનિનું સાચું સ્વરૂપ જ ન જાણે તો તેની ભક્તિ સાચી કેવી રીતે હોય? બરાબર? માત્ર પુણ્યબંધના કારણરૂપ શુભ ક્રિયાઓ રૂપ ગુણોને ઓળખી તેની સેવાથી પોતાનું ભલું થવું જાણી તેમાં અનુરાગી થઈ ભક્તિ કરે છે. જો આ બધી ભક્તિ કરે છે એનાથી પુણ્યબંધ તો ખરો, એની ના નહીં, પણ પુણ્યબંધની અંદર પણ બે ભેદ કર્યા છે, એક સામાન્ય પુણ્યબંધ અને એક સાતિશય પુણ્યબંધ. સાતિશય પુણ્યબંધ સમ્યક દ્રષ્ટિનો જ થાય, મિથ્યા દ્રષ્ટિનો ના થાય. આ સામાન્ય પુણ્યબંધ છે એની ગેરંટી નહીં, એ તો ઉદયમાં આવે ખરો ને સંક્રમણે થઈ જાય, તીવ્ર કશાયમાં જાય. દાખલા તરીકે ક્ષણિક રાજા છે, એમની પૂર્વમાં ઘણો કાર્ય કર્યો ધર્મ વગેરેનો, જે કંઈ ક્રિયા કરીએ, અને અત્યારે નરક ગતિમાં છે તો એ બધા કર્મનો ઉદય આવે, પણ નરક ગતિના તીવ્ર કશાયને નિમિત્ત પામી સંક્રમિત થઈ અને નરક ગતિ અનુસાર પાપનું ફળ આપે. પુણ્યનો ઉદય અટકી જાય?
અટકા નહીં, પાપનો ઉદય ના અટકે. એ જ રીતે પેલા દેડકાની વાત કરીએ કે મરીને સ્વર્ગમાં ગયો, હાથીના પગ નીચે કચરાઈ ગયો, ભગવાનનું સમોસરણમાં દર્શન કરવા જતો હતો, હાથીના પગ નીચે કચરાઈ ગયો, દેવગતિમાં ગયો. હવે દેવગતિમાં ગયો તો દેડકાના ભાવમાં તો એને ઘણા પાપ કર્યા છે. એ પાપ ઉદયમાં આવવાનું બંધ થઈ જાય તા કે ઉદયમાં તો આવે, પણ સંક્રમિત થઈ અને એને પુણ્યનું ફળ આપે દેવગતિનું અનુરૂપ, એના વર્તમાન પરિણામ અનુસાર. મારે તમારે એમ જ આ ન્યાય મારે તમારે લાગે. મને તમને અત્યારે જે કર્મનો ઉદય આવે છે તે તમારા વર્તમાન પરિણામને અનુસાર સંક્રમિત થઈ વર્તમાન પરિણામને અનુકૂળ ફળ આપો. તો કર્મનો ઉદય બદલવાનો ઉપાય શું? વર્તમાન પરિણામ સુધારો. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. કર્મ ઉદય ઓટોમેટિક બદલાઈ જશે, તમારે કશું કરવાનું નથી. બરાબર. હવે શાસ્ત્ર ભક્તિનું, આ ગુરુ ભક્તિનું અન્યથા રૂપ કયું? હવે શાસ્ત્ર ભક્તિનું. કેટલાક જીવ તો આ કેવડી ભગવાનની વાણી છે માટે કેવડીના પૂજ્યપણાથી આ પણ પૂજ્ય છે એમ જાણી ભક્તિ કરે છે, તથા કેટલાક આ પ્રમાણે પરીક્ષા કરે છે કે આ શાસ્ત્રોમાં વૈરાગ્યતા, દયા, ક્ષમા, શીલ, સંતોષ આદિકનું નિરૂપણ છે માટે તે ઉત્કૃષ્ટ છે એમ જાણી તેની ભક્તિ કરે છે. પણ એવા કથન તો અન્ય શાસ્ત્ર વેદાંત આદિકમાં પણ હોય છે. એ લોકોએ દયા, ધર્મ, બધું દાન, ભક્તિ આ બધું કરવાનું તો એ લોકોએ ઉપદેશ કરે છે. અને તમારા શાસ્ત્રમાં એને તમે ગણો છો લક્ષણ, તો એ સાચું લક્ષણ નથી એમ. વળી આ શાસ્ત્રોમાં તિલોકાદિનું ગંભીર નિરૂપણ છે માટે ઉત્કૃષ્ટતા જાણી ભક્તિ કરે છે. પણ અહીં અનુમાન આદિકનો તો પ્રવેશ નથી. જે ત્રિલોક રચના છે એમાં અનુમાન લોજિકથી કોઈ પરીક્ષા કરી શકાય નહીં, તેમાં આજ્ઞા જ માનવી પડે. માટે તેથી સત્ય અસત્યનો નિર્ણય કરી મહિમા કેવી રીતે જાણે? માટે એ પ્રમાણે તો સાચી પરીક્ષા થાય નહીં. કોની? શાસ્ત્રની. બરાબર. અહીં તો અનેકાંતરૂપ સાચા જીવાદી તત્વોનું નિરૂપણ છે. આ સાચી પરીક્ષા કરવાનો ઉપાય શાસ્ત્રની. તથા સાચો રત્નત્રયરૂપ મોક્ષ માર્ગ દર્શાવ્યો છે. તેથી જૈન શાસ્ત્રોની ઉત્કૃષ્ટતા છે. આ શાસ્ત્રનું સ્વરૂપ ઓળખતો નથી વ્યવહારા ભાષા. બરાબર. કેમ કે જો એ ઓળખાણ થઈ જાય તો મિથ્યા દ્રષ્ટિપણું રહે નહીં. આ શાસ્ત્ર ભક્તિનું સાચું સ્વરૂપ સમજવાની રીત શું છે કે ત્યાં આગળ જીવાદી તત્વોનું અનેકાંતરૂપ જીવાદી તત્વોનું નિરૂપણ છે અને વિતરાગરૂપ રત્નત્રય મોક્ષ માર્ગ છે. એવો ઉપદેશ જેમાં છે એ સાચું શાસ્ત્ર એમ પરીક્ષા છે. બરાબર. એ પ્રમાણે શાસ્ત્ર ભક્તિનું સ્વરૂપ કહ્યું. એ પ્રમાણે તેને દેવગુરુ શાસ્ત્રની પ્રતીતિ થઈ છે, તેથી તે પોતાને વ્યવહાર સમ્યક દર્શન થયું માને છે. કોણ? અવ્યવહારાભાષી. નિયમ એવો છે, વ્યવહાર સમ્યક દર્શન જેને નિશ્ચય સમ્યક દર્શન હોય એને જ હોય, બીજા ના હોય. મને અત્યારે વ્યવહાર સમ્યક દર્શન રહે, 2-5 વર્ષ પછી નિશ્ચય સમ્યક દર્શન થાય એમ નહીં. એવું સ્વરૂપ નથી. નિશ્ચય સમ્યક દર્શન હોય તો જ વ્યવહાર કહેવાય, ના હોય તો વ્યવહાર ના કહેવાય એમ. બરાબર. પરંતુ તેને સાચું સ્વરૂપ ભાષ્યું નથી, તેથી પ્રતીતિ પણ સાચી થઈ નથી અને સાચી પ્રતીતિ વિના સમ્યક્ત્વની પ્રાપ્તિ નથી, તેથી મિથ્યા દ્રષ્ટિ છે. બીજી વાત, તમારો અત્યારે જે કંઈ જૈન ધર્મ પ્રત્યે મિથ્યાત્વ અવસ્થામાં જે કંઈ ભક્તિભાવ છે, અનુરાગ છે, એ બધો આ ભાવ પૂરતો મર્યાદિત. આ ભાવ છૂટ્યો પછી જેવો ભાવ પ્રાપ્ત કરશે એ પ્રમાણે પરિણામ બદલાઈ જશે. જો આત્મ અનુભૂતિપૂર્વક અથવા આત્મલક્ષપૂર્વક આની ઓળખાણ કરી હોય તો એના સંસ્કાર આગળ ચાલશે, બાકી કોઈ રસ્તો નથી. આ જ્ઞાન તોય મૂર્છા પામી જાય. અત્યારે તમારું મારું જે ક્ષયોક્ષમ જ્ઞાન છે આ ભાવ ગયો હોય પતી ગયું. હવે 7 તત્વનું અન્યથા રૂપા વ્યવહારાભાષી 7 તત્વમાં કેવી કેવી વિપરીતતા માને છે એની વાત. 7 તત્વો તો બધા આપણે જાણીએ છીએ, જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર્ણ, નિરા, મોક્ષ. બરાબર. વળી શાસ્ત્રમાં તત્વા શ્રદ્ધાન સમ્યક દર્શન એવું સૂત્ર કહ્યું છે તત્વાર સૂત્રમાં. બરાબર. તેથી શાસ્ત્રોમાં જેમ જીવાદી તત્વ લખ્યા છે તેમ પોતે શીખી લે છે. શાસ્ત્રોમાં જે જીવ તત્વનું સ્વરૂપ બતાવ્યું, અજીવ તત્વનું સ્વરૂપ બતાવ્યું, આશ્રવ તત્વનું, એ બધું સમજી લે, જાણી લે, ઓળખી લે અને યાદ કરી લે. બરાબર. અને ત્યાં ઉપયોગ લગાવે છે અને અન્યને ઉપદેશ આપે છે, પરંતુ તે તત્વોનો ભાવ ભાસતો નથી. બીજાનો ઉપદેશ આપે છે. શાસ્ત્રમાં જેમ ભણ્યો, જેમ યાદ રાખ્યું એમ બીજાને કહે છે, પણ એના ભાવોને મારા આ પરિણામનું નામ આશ્રવ તત્વ, મારા આ ભાવનું નામ બંધ તત્વ એમ સમજ નથી, એમ ઓળખાણ નથી. ખાલી ભાષામાં શાસ્ત્રોના શબ્દોથી ઓળખાણ છે અને એ પ્રમાણે બીજાનો ઉપદેશ પણ આપે છે,
પરંતુ તે તત્વોનો ભાવ ભાસતો નથી અને ત્યાં તો તે વસ્તુનું ભાવનું નામ જ તત્વ કહ્યું, તેથી ભાવ ભાષ્યા વિના તત્વ શ્રદ્ધાન ક્યાંથી કહેવું? બરાબર. ભાવ ભાસવો શું છે તે અહીં કહીએ છીએ. શાનું નામ ભાવ ભાષણ એની વાત કરે છે. જેમ કોઈ પુરુષ ચતુર થવા અર્થે સંગીત શાસ્ત્ર દ્વારા સ્વર, ગ્રામ, મૂર્છના, રાગનું સ્વરૂપ અને તાલ તાનના ભેદો તો સ્વીકે, બધા પ્રભેદો બધા યાદ કે કેટલા રાગ હતા કે 7, આ રાગમાં કેટલી માત્રા હતા કે આટલી, કેટલી તન માત્રા હતા કે આટલી, બધું યાદ, કોઈ ભૂલ નહીં. ખ્યાલ આવે છે? આપણે પહેલાં આપણને ભણાવતા હતા સ્કૂલમાં રાગના બધા ભેદો, શાર્દુલ વિક્રીડિતમાં આ પ્રમાણે આવે ને, મંદાક્રાંતામાં આ પ્રમાણે આવે ને, ફલાણામાં આ પ્રમાણે આવે ને, એમ બધું શીખવાડતા આપણને. એમાં પહેલો લઘુ ગુરુ, લઘુ ગુરુ, ગુરુ ગુરુ, લઘુ લઘુ એમ બધું બતાવતા, અને એટલા બધા આપણે મોઢે યાદ રાખતા અને પરીક્ષામાં લખતા અને પાસ થઈ ગયા. એ બધું આવડે, પણ કયા રાગનું નામ મંદાક્રાંતા એ ખબર ના પડે. કોઈક રાગ ગાય તો આ કયો રાગ છે એ ના આવડતું, પણ મંદાક્રાંતા રાગમાં છંદ કેટલા, તન્માત્રા કેટલી, માત્રા કેટલી તો બધું કહી દે, એ બધું યાદ. પણ આ રાગ કયો ગાય છે એને ખબર ના પડે, એનું નામ ભાવ ભાષા. પોઈન્ટ સમજમાં આવે છે? બરાબર. તો એમ આશ્રવ તત્વ શું છે, બંધ તત્વ શું છે, જીવ, બધું બોલી જાય શાસ્ત્ર પ્રમાણે, અક્ષરની ભૂલ નહીં. પણ તારા પરિણામમાં કયો આશ્રવ તત્વ હતા કે એ ખબર નથી, એનું નામ ભાવ ભાષા નથી. એ મહત્વનું છે. પેલા શબ્દોમાં તો ઓછી વધતી ભૂલ પડશે તો ચાલશે, અહીંયા આગળ બરોબર ઓળખાણ કરી તો કોઈ વાંધો નથી એમ. હવે ભાવ ભાષણ શું છે તે અહીં કહીએ છીએ. જેમ કોઈ પુરુષ ચતુર થવા અર્થે સંગીત શાસ્ત્ર દ્વારા સ્વર, ગ્રામ, મૂર્છના, રાગનું સ્વરૂપ, તાલ તાનના ભેદો તો શીખે, પરંતુ સ્વરાદિનું સ્વરૂપ ઓળખતા નથી. સ્વર આદિનું સ્વરૂપ એટલે કયા સ્વર કેવી રીતે ગાય છે, આ કયો સ્વર છે, આ કયો રાગ છે એની ખબર નથી. અને સ્વરૂપ ઓળખાણ થયા વિના અન્ય સ્વરાદિને અન્ય સ્વરાદિ રૂપ માને છે. સ્વરૂપ ઓળખતા નથી એટલે મંદાક્રાંતા ગાવતા કે શાર્દુલ વિકૃતિ છે, શાર્દુલ વિકૃતિ ગાવ કે દોહો છે, દોહો ગાવતા કે સોરઠો છે, ગમે તેને ગમે તે કહી દે, ગમે તે મૌન છે, સમજ નથી. બરાબર. તેથી તેને ચતુરપણું થતું નથી. તેમ કોઈ જીવ સમ્યક્ત્વી થવા અર્થે શાસ્ત્ર દ્વારા જીવાદી તત્વોનું સ્વરૂપ શીખી લે છે. શીખવું તો પડે, જરૂરી તો છે, પણ એટલું પૂરતું નથી, એનાથી આગળ વધવાનું છે. અને આ અડધી જગ્યાએ ઊભો થઈ ગયો, હવે આગળ વધતો નથી, માટે મિથ્યા દ્રષ્ટિ. પેલા તત્વોનું સ્વરૂપ સમજો છે એટલે મિથ્યા દ્રષ્ટિ એમ નહીં. શું કહ્યું? તત્વોનું સ્વરૂપ સમજી આગળ ભાવ ભાષણ કરવાનું છે, નથી કરતો, અને અહીંયા આગળ સંતોષ થઈ ગયો એને, અહીંયા આગળ એને પૂર્ણાહુતિ માની લીધી, માટે મિથ્યા દ્રષ્ટિ. પેલા તત્વનું સ્વરૂપ સમજ્યો છે માટે મિથ્યા દ્રષ્ટિ એમ નહીં, આગળ નથી વધતો માટે મિથ્યા દ્રષ્ટિ એમ. પોઈન્ટ સમજમાં આવે છે વાત? બરોબર. જીવાદી તત્વોનું સ્વરૂપ શીખી લે છે, પરંતુ તેના સ્વરૂપને ઓળખતો નથી, અને સ્વરૂપ ઓળખાણ સિવાય અન્ય તત્વોની અન્ય તત્વરૂપ માની લે છે, અથવા સત્ય પણ માને તો ત્યાં નિર્ણય કરીને માનતો નથી, તેથી તેને સમ્યક્ત્વ થતું નથી. આટલું કર્યા પછી પણ સમ્યક્ત્વ નહીં થાય, ભાવ ભાષણ ના થાય તો. ભાવ ભાષણ થાય તો જ સમ્યક્ત્વ થાય એમ વાત છે. વળી જેમ કોઈ સંગીત શાસ્ત્ર આદિ ભણ્યો હોય વા ન ભણ્યો હોય, પણ જો તે રાગાદિના સ્વરૂપને ઓળખે છે તો તે ચતુર જ છે. ભલે એને માત્રા, છંદ, નતન માત્રા ને બધું ના આવડે, પણ કયો બંદાક્રાંતા બોલો તો ફટ દઈને રાગ ગાઈને બતાવો, કશું ભૂલ ના હોય એમાં, એને તો એ ચતુર છે. ભલે નથી આવડતું એને બાકીનું બધું એમ. જેમ કોઈ સંગીત શાસ્ત્ર આદિ ભણ્યો હોય વા ન ભણ્યો હોય, પણ જો તે સ્વરાદિકના સ્વરૂપને ઓળખે છે તો તે ચતુર જ છે. તેમ કોઈ શાસ્ત્ર ભણ્યો હોય વા ન ભણ્યો હોય, પણ જો તે જીવાદિના સ્વરૂપને ઓળખે છે તો તે સમ્યક દ્રષ્ટિ છે. જેમ હિરણ સ્વર રાગાદિના નામ જાણતા નથી, પણ કોઈ રાગ ગાય તો દોડીને આવી જાય છે, એને એ સમજ છે કે આવો રાગ છે. રાગાદિના સ્વરૂપને જાણે છે, નામ જાણતા નથી, પણ તેના સ્વરૂપને ઓળખે છે. તેમ અલ્પબુદ્ધિ જીવાદિકના નામ જાણતો નથી, પણ તેના સ્વરૂપને ઓળખે છે કે આ હું છું, આ પર છે, આ ભાવ બુરા છે, આ ભાવ ભલા છે, એ પ્રમાણે સ્વરૂપને ઓળખે, તેનું નામ ભાવ ભાષણ છે. અને ભાવ ભાષણ હોય એ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે, બીજો ના હોઈ શકે. હવે અહીંયા આગળ શિવભૂતિ મુનિનું આ ઉદાહરણ આપે છે. શિવભૂતિ મુનિ જીવાદિકના નામ જાણતા નહોતા, એમના મોકાર મંત્ર યાદ નહોતો રહેતો, બીજી વાત છોડી દો. અને આચાર્ય એમના સંગમાંથી દૂર કર્યા કે ભાઈ તમે તો ધર્મની
અહેલ ના કરાવો. તમને નમોકાર મંત્ર ના આવડે મુનિ થઈને તો પછી શું કરવાનું? તો એમને સંઘમાંથી દૂર કર્યા અને સંઘ વિહાર કરીને આગળ જવા માંડ્યું ને પેલા બીજી દિશામાં ગયા અને ત્યાં આગળ પેલું ડોગરનું ખેતર જોયું. ત્યાં તુષમાસ ભિન્ન એમ રટવા લાગ્યા, પણ ભાષા બોલે કંઈક. તુષમાસ ભિન્ન એટલે માસ એટલે ચોખા, તુષ એટલે પોતરો, પોતરો ચોખા જુદા છે. એમ હું ને જીવ ને પૂતગલ જુદા છે. એમ ભાવ ને ભાષણ થયું તો એ એમને ત્યાં કેવળ જ્ઞાન થઈ ગયું. મુનિ તો હજુ વિહાર કરે છે એમના ગુરુ. તો ભાવ ભાષણની કિંમત છે. શબ્દો જાણવાની ના નથી, ભાષા જાણવાની ના નથી, જરૂરી છે મારા તમારા માટે, પણ એનાથી વધારે મહત્વનું ભાવ ભાષણ છે એમ. હવે તુષ્માસ ભિન્ન એમ રટન કરવા લાગ્યા. હવે એ સિદ્ધાંતનો શબ્દ નહોતું, પણ સ્વપરના ભાવરૂપ ધ્યાન કર્યું. તેથી તેઓ કેવળ જ્ઞાની થયા અને 11 અંગનો પાઠી જીવાદી તત્વોના વિશેષ ભેદો જાણે, પરંતુ ભાવ ભાસતો નથી. તેથી તે મિથ્યા દ્રષ્ટિ જ રહે છે. 11 અંગ, 11 અંગ કોને કહેવાય? દ્વાદશાંગ. આખી જીનવાણીનું માપ કેટલું? 12 અંગ. એમાંથી 11 અંગનું જ્ઞાન છે, પણ ભાવ ભાષણ નથી તો મિથ્યા દ્રષ્ટિ રહે. આ શાસ્ત્ર કેટલા અંગનો છે? એક અંગ પૂરું નથી. આ બધો શાસ્ત્ર થઈને એક અંગનો અલ્પ ભાગ છે. હવે પેલો 11 અંગનો પાઠી તો એ મિથ્યા દ્રષ્ટિ રહે, ભાવ ભાષણ નથી તો. એટલી મહત્ છે મિથ્યા દ્રષ્ટિની. મિથ્યા દ્રષ્ટિ જીવને વધારે વધારે જ્ઞાન કેટલું થાય? 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન થઈ શકે તો એ મિથ્યાત્વ રહે. મિથ્યાત્વનો ભાવ ના થાય. ભાવ ભાષણ થાય તો જ મિથ્યાત્વનો ભાવ થાય. શાસ્ત્રોના જ્ઞાન હોવા જરૂર પૂરતા તમારી રુચિ અનુસાર કરવા એની ના નથી. બીજા બધા વિષયો કરતો શાસ્ત્રની અંદર તમારો ઉપયોગ લાગે તો એ પુણ્યભાવ વધારે છે, એની એ ના નથી. બરાબર એમ. હવે તેની તત્વશ્રદ્ધાન કેવા પ્રકારનું હોય છે તે કહીએ છીએ. હવે તત્વ વિશે કેવી વિપરીતતાથી એની વાત કરી. હવે તત્વનું શ્રદ્ધાંત જીવ અજીવનું કેવું છે, આશ્રમનું કેવું છે, સંવરનું કેવું છે, કોનું? વ્યવહારા ભાષીનું, મિથ્યા દ્રષ્ટિનું. આ જૈન મતની વાત છે. બીજા મતવાળાની તો વાત જ નથી. કુદેવ કુગુરુ કુધર્મો નથી, એની તો વાત જ નથી. જૈન શાસ્ત્રમાં આવ્યો છે, જૈન શાસ્ત્રનું વાંચન કરે છે, જૈન તત્વનું સ્વરૂપ શીખ્યો છે અને એના શ્રદ્ધાનમાં તત્વનું સ્વરૂપ કેટલું અધૂરું છે એની ચર્ચા ચાલે છે. અધૂરું છે. શું છે? બરાબર. જીવ અજીવ તત્વનું અન્યથા રૂપ. જૈન શાસ્ત્રોથી જીવના ત્રસ સ્થાવરાદિ રૂપ તથા ગુણસ્થાન માર્ગણાદિ રૂપ ભેદોને જાણે છે. અજીવના પૂદગલાદિ ભેદોને તથા તેના વર્ણાદિ ભેદોને જાણે છે. પરંતુ અધ્યાત્મ શાસ્ત્રોમાં ભેદ વિજ્ઞાનના કારણભૂત વા વિતરાગ દશા થવાને કારણભૂત જેવું નિરૂપણ કર્યું છે તેવું જાણતો નથી. ભેદ જ્ઞાન થવા માટે જેવું નિરૂપણ છે એ વાત એની સમજમાં નથી. ભાષાકીય ભેદ પ્રભેદ બધા બરોબર જાણો છે, એમાં ભૂલ નથી. ભૂલ હોય તો વ્યવહારાભાષી ના કહીએ તો અન્યમતી થઈ ગયો, પછી જૈનમતી ના રહ્યું. બરાબર. વળી કોઈ પ્રસંગવશ તેવું પણ જાણવું થઈ જાય ત્યારે શાસ્ત્ર અનુસાર જાણી તો લે છે, પરંતુ સ્વને સ્વરૂપ જાણીને પરનો અંશ પણ પોતામાં ન મેળવવું તથા પોતાનો અંશ પણ પરમાં ન મેળવવું એવું સાચું શ્રદ્ધાન કરતો નથી. સ્વપરનું સાચું ભેદ જ્ઞાન કરતું નથી. ટૂંકમાં વાતે સ્વપરનું ભેદ જ્ઞાન એટલે આ હું અને આ પર, પોતાના પરિણામમાં, પોતાના અસ્તિત્વમાં આ સ્વપરનું સાચું ભેદ જ્ઞાન કરતું નથી. ત્યાં સુધી જીવ અજીવાદી તત્વોને જાણે છે તું પણ મિથ્યા દ્રષ્ટિ રહે છે. ભેદ જ્ઞાન થાય તો જ સમ્યક દ્રષ્ટિ થાય. બરાબર. જેમ અન્ય મિથ્યા દ્રષ્ટિ નિર્ધાર વિના પર્યાય બુદ્ધિથી જાણપણામાં વા વર્ણાદિમાં હમબુદ્ધિ ધારે છે, તેમ આ પણ આત્મા આશ્રિત જ્ઞાનાદિમાં અને શરીર આશ્રિત ઉપદેશ ઉપવાસ આદિ ક્રિયામાં પોતાપણું માને છે. પોતાપણું, લેખત્વપણું, મમત્વપણું. વળી કોઈ વખત શાસ્ત્ર અનુસાર સાચી વાત પણ બનાવે, પરંતુ ત્યાં અંતરંગ નિર્ધારરૂપ શ્રદ્ધા નથી. કોઈ વખત શાસ્ત્ર અનુસાર સાચી વાત પણ કે, પણ નિર્ધાર નહીં, અંતરમાં નિશ્ચય નહીં. આજે ઓમ બોલો કાલ ફરી જાય એમ. તેથી જેમ કેફી મનુષ્ય માતાને માતા પણ કહે તો પણ તે શાણો નથી, તેમ આને પણ સમ્યક દ્રષ્ટિ કહેતા નથી. શાસ્ત્ર અનુસાર બોલે છે તો એ સમ્યક દ્રષ્ટિ નથી કહેતા, કારણ કે એને ભેદ વિજ્ઞાન રૂપ નિર્ણય નથી, નિર્ધાર નથી.
બરોબર. હવે શાસ્ત્રથી વિરુદ્ધ કે એને શું કહેવું? સુંદરલાલ શું વાત કરી? શાસ્ત્ર અનુકૂળ વાત કરે છે, પણ એના અંતરમાં વેદ જ્ઞાન રૂપ નિર્ણય નિર્ધાર નથી તો મિથ્યા દ્રષ્ટિ છે. હવે શાસ્ત્રથી વિરુદ્ધ બોલે એને શું કહીએ? મિથ્યા દ્રષ્ટિ જોઈએ તો એ તો વધારે મિથ્યા દ્રષ્ટિ. બરોબર. પેલા કે તમને ક્યાંથી ખબર પડી? તમે હાથ તત્વનું સ્વરૂપ જૂઠું બોલો છો, પછી હું તમને સમ્યક દ્રષ્ટિ શી રીતે માનું? હું 7 તત્વનું સ્વરૂપ જૂઠી વાત કરું, ખોટું કહું, તો તમે મારી વાત શી રીતે બરાબર હો? ના કઈ વાત સમજમાં આવે છે ને એમ. જેમ કોઈની બીજાની જ વાત કરતો હોય તેમાં આત્માનું કથન કરે છે, પરંતુ હું આત્મા છું એવો ભાવ એને ભાસતો નથી. આત્માની વાત કરે તો જોડે થર્ડ પાર્ટીની વાત કરતા હોય એમ કરે છે. હું આત્મા છું એમ એને શ્રદ્ધાને આવતું નથી. એ પ્રમાણે એનો ટોન વાતચીત હોતી નથી. વળી જેમ કોઈ બીજાને બીજાથી ભિન્ન બતાવતો હોય તેમ આત્મા અને શરીરની ભિન્નતા પરૂપે છે. પેલું આનાથી જુદું છે, આ આનાથી જુદું છે એમ બતાવે, પણ હું શરીરથી જુદો છું એવું ભાવ એને જાગતો નથી. પરંતુ હું એ શરીરાદિથી ભિન્ન છું એવો ભાવ ભાસતો નથી. વળી પર્યાયમાં જીવ પૂતગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે. આ શરીર જ્યાં સુધી આપણું છે, શરીર આશ્રિત આપણી અવસ્થા છે, ત્યાં સુધી શરીરની ક્રિયા અને જીવના ભાવોની એકબીજાની નિમિત્તપણાની અનેક પરંપરા ચાલે છે, એક બે નહીં. બરાબર. હવે એ તે સર્વને 2 દ્રવ્યોના મેળાપથી નિપજી માને છે, પણ આ ક્રિયા થઈ એમાં આટલું શરીરનું કર્તવ્ય અને આટલું જીવનું આ પરિણામની વાતના શરીરની પૂતગલની ક્રિયા એમ ભેદ નથી, એવો વિવેક એને નથી. બેના મેળાપને બેની કે આ અપેક્ષાથી જીવની કહો, આ અપેક્ષાથી પૂતગલની કહો, પણ ભેદ નહીં. બરાબર. હા 2 દ્રવ્યોના મેળાપથી નિપજી માને છે, પણ આ જીવની ક્રિયા છે તેનું પૂતગલ નિમિત્ત છે, તથા પૂતગલની ક્રિયા છે તેનું જીવ નિમિત્ત છે, એમ ભિન્ન ભિન્ન ભાવ જાણતો નથી, એવો ભાવ એને જણાતો નથી. ઇત્યાદિ ભાવ ભાષ્યા વિના તેને જીવનો સાચો શ્રદ્ધાની કહી શકાય નહીં. અને જ્યાં સુધી જીવનું ભેદ જ્ઞાન પૂરું સંપૂર્ણ ના થાય ત્યાં સુધી મિથ્યાત્વ મટે નહીં. હવે મિથ્યા દ્રષ્ટિ બધા હરખા શું કહ્યું સુંદરલાલ? અહીંયા આગળ મિથ્યા દ્રષ્ટિ છે એ, અને પેલો કુદેવ કુગુરુનું ધર્મનો નમ છે એ, પેલો અન્ય મતનો મૌન છે એ, આ બધા મિથ્યા દ્રષ્ટિ હરખા? બધા કહેવાય મિથ્યા દ્રષ્ટિ, પણ એકબીજા કરતો ઊંચી નીચી કક્ષા. તો આ મિથ્યા દ્રષ્ટિ છે એ ઘણો પુણ્યવાન છે, અને પેલો મિથ્યા દ્રષ્ટિ છે ઘણો પાપી છે. સુંદરલાલ, વાત તો મિથ્યા દ્રષ્ટિ કહીએ. અહીંયા આગળ જે કુદેવ કુગુરુ ધર્મનો માને છે એ તો ઘણો પાપી છે. આ કુદેવ કુગુરુ ધર્મને માનતો નથી, પણ સ્વપરનું ભેદ વિજ્ઞાન નથી, માટે પુણ્ય તો ઘણું મોંધ છે. પાપ નથી, પણ સમ્યક દર્શન નથી. ખ્યાલ આવે છે વાતમાં? આપણે આ બધી ચર્ચા કરીએ છીએ, રોજ શાસ્ત્ર સાંભળીએ છીએ, અહીં અડધો પોણો કલાક આપણે જે બેસીએ એ તમારા પરિણામમાં બીજી શું વાત આવે છે ભાવમાં એનો વિચાર કરો. તો આ ભાવોથી પાપ બંધ થાય? અહીંયા બેસીને તમને જે કોક વખત તમારો વિચારનો તુક્કો ક્યાંક બહાર જતો રહ્યો, સંસારના તમારા કુટુંબના કોઈ બી સવાલોમાં જોડાઈ ગયો, થોડી વાર એ છોડી દો તો એ વાતમાં તો પુણ્ય બંધ ના થાય, પણ અહીંયા આગળ ઉપયોગ લાગે એમાં પુણ્ય બંધ થાય કે પાપ બંધ થાય? કહો. પુણ્ય બંધ થાય. હવે આવી એકાગ્રતા, આવી તન્મયતા તમને ધર્મની બીજી કોઈ ક્રિયામાં હોય તો બતાવો છે. માટે સ્વાધ્યાયને ઉત્તમ તપ કહ્યું છે. માટે અહીંયા આગળ એકાગ્રતા વિશેષ થાય બીજી બધી ક્રિયાઓ કરતો. પોઈન્ટ સમજમાં આવે છે? બરાબર યાર. હવે ઇત્યાદિ ભેદ વિજ્ઞાન થયા વિના, એવો ભાવ ભાષ્યા વિના તેને જીવનો સાચો શ્રદ્ધાની કહી શકાય નહીં. કારણ કે જીવ જાણવાનું પ્રયોજન તો એ જ હતું. કયું પ્રયોજન હતું? આ હું જીવ અને આ અજીવ એ બે જુદા, એમ પોતામાં ભેદ વિજ્ઞાન કરવા માટે આ બધું જાણવાનું પ્રયોજન હતું. તો આ મૂળ જે ભેદ વિજ્ઞાન થયું નહીં, તો માટે આ કાર્ય જાણ્યું એનું પૂરું ફળ મળે નહીં, સમ્યક દર્શન થાય નહીં, પુણ્ય બંધ થાય, વિશેષ પુણ્ય બંધ થાય, એની એ ના નથી. બીજી બધી ક્રિયાઓ કરતો પુણ્ય બંધ નહીં વધારે થાય, એની એ ના નથી, પણ પુણ્ય એ ધર્મ નથી. હવે આશ્રવ તત્વનું જીવ પછી આશ્રવ, પછી બંધ, સંવર, નિદ્રા, મોક્ષ, એમ 7 તત્વની વ્યવહારાભાષી જીવની કેવી કેવી વિપરીત માન્યતા હોય છે એની આ ચર્ચા ચાલે છે.
વળી આશ્રવ તત્વમાં જે હિંસાદિરૂપ પાપાશ્રવ છે તેને હે જાણે છે. હવે આશ્રવ તત્વના બે ભેદ, પુણ્યાશ્રવનો પાપાશ્રવ. એટલે પાપાશ્રવનો તો ખરાબ જાણ છે, તથા અહિંસાદી રૂપ પુણ્યાશ્રવ છે તેને ઉપાદેય માને છે. આ ભૂલ એની આશ્રવ તત્વની. કેમ કે હવે બંને કર્મબંધના કારણ છે, પુણ્ય પણ બંધ અને પાપે બંધ, મોક્ષ તો એકે નહીં. બરાબર. તેમાં ઉપાદેયપણું માનવું એ જ મિથ્યા દ્રષ્ટિપણું. કર્મબંધ કોઈ પણ પ્રકારનું હોય એમાં ભલુંપણું માનવું એનું નામ મિથ્યા દ્રષ્ટિ. બરાબર. શ્રી સમયસાર બંધ અધિકારમાં પણ એ જ કહ્યું છે કે સર્વ જીવોને જીવન મરણ સુખ દુઃખ પોતપોતાના કર્મના નિમિત્તે થાય છે. જ્યાં અન્ય જીવના એ કાર્યનું કરતા થાય એ જ મિથ્યા અધ્યવસાય બંધનું કારણ છે. દરેક જીવને પોતપોતાના કર્મ ઉદય અનુસાર સુખ દુઃખ જીવન મરણ ઇષ્ટ સંયોગ અનિષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગ ઇષ્ટ વિયોગ આ બધું દરેકને પોતપોતાના કર્મ ઉદય અનુસાર થાય. એ જે થઈ રહ્યું છે એમાં જે જીવ પોતે કરતા થાય એ એનું મિથ્યા દ્રષ્ટિપણું. બોલો ભરત, ફરીથી બોલું. સર્વ જીવોને જીવન મરણ સુખ દુઃખ પોતપોતાના કર્મના નિમિત્તથી થાય છે. જો અન્ય જીવના એ કાર્યોનું પેલા જીવન મરણ કરતા સુખ દુઃખનું કાર્યનું કરતા થાય એ જ મિથ્યા અધ્યવસાય, એ વિપરીત માન્યતા તારા બંધનું કારણ છે. હવે તું જીવાડવાનો ભાવ કરું તો પુણ્યબંધનું કારણ, મારવાનો ભાવ કરું તો પાપબંધનું કારણ, સુખી કરવાનો ભાવ કરું તો પુણ્યબંધનું કારણ, દુઃખી કરવાનો ભાવ કરું તો પાપબંધનું કારણ. પણ સુખી દુઃખી તો એના કર્મ અનુસાર થાય, તારા કર્યા અનુસાર ક્યાં થાય છે? તારા કર્યા અનુસાર થાય છે. અને તું માનું છું હું કરું છું એ મિથ્યા અધ્યવસાય, એ તારા માટે બંધનું કારણ છે. બરાબર. ત્યાં અન્ય જીવને જીવાડવાનો વા સુખી કરવાનો અધ્યવસાન હોય તો પુણ્યબંધ થાય છે, તથા મારવાનો વા દુઃખી કરવાનો અધ્યવસાન થાય તો પાપબંધનું કારણ છે. પણ બે અધ્યવસાન ખોટી માન્યતા છે. હું પેલાને જીવાડું એ જૂઠું અને હું એને મારું છું એ જૂઠું, બે જૂઠું છે. બરાબર. એ પ્રમાણે અહિંસાની માફક સત્યાધિક તો પુણ્યબંધના કારણ છે, તથા હિંસાની માફક અસત્યાધિક પાપબંધના કારણ. પહોંચે પાપમાં આ પ્રમાણે લગાડવાનું. અહિંસાનો દાખલો આપ્યો. અહિંસા 5 વ્રત છે ને, હિંસા જૂઠ ચોરી કુશીલ પરિગ્રહનો ત્યાગ, એક દેશ અને સર્વદેશ, એની વાત. હવે સર્વ મિથ્યા અધ્યવસાય છે તે ત્યાગવાના છે. આ બધી જ વિપરીત માન્યતા, હું સુખી કરું છું એ દુઃખી કરું છું એ માન્યતા છોડવાની છે. પેલાને સુખી દુઃખી કરવાનું છે એમ નથી ઉપદેશ, પણ બીજાને હું સુખી દુઃખી કરું છું એ મારી ભ્રમણા છોડવાની છે. એમનો મિથ્યા અધ્યવસાય, એ મિથ્યાત્વ છે. બરાબર. તે ત્યાજ્ય છે. માટે હિંસાદિક માફક. હિંસામાં મારવાની બુદ્ધિ થાય પણ તેના આયુ પૂર્ણ થયા વિના તે મરે નહીં. હિંસાના ભાવ થાય તો બીજાને મારવાની ઈચ્છા થાય, પણ એ તો મરે એના આયુષ્ય કર્મના ઉદય અનુસાર, તમારા કયા અનુસાર, તમારા મોન્યા અનુસાર તો મરે નહીં. અને પોતાની દ્વેષપણથી પોતે જ પાપ બાંધે અને પોતાને પાપ બંધ થાય, પેલું મરક ના મરે. તમારે ભાવો હિંસાના છે માટે તમને પાપ બંધ થાય. અને અહિંસામાં રક્ષા કરવાની બુદ્ધિ થાય પણ તેનું આયુ બાકી ના હોય તો જીવ નહીં. એ તો તમારા જીવાડવાથી જીવતો નથી, પરંતુ પોતાની પ્રશસ્ત રાગ પરિણતિથી પોતે પુણ્ય બાંધે. તમારા શુભ રાગ છે માટે તમને પુણ્ય બંધ થાય. એ પ્રમાણે બંને હે છે. આ બંને કાર્ય જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી વિતરાગ ભાવ પ્રગટ નહીં થાય. પહેલું છૂટશે પાપ ભાવ, પછી છૂટશે પુણ્ય ભાવ. પણ છૂટ તો બેની હયાતીમાં વિતરાગ ભાવ ના થાય. જ્યાં વિતરાગ ભાવ થઈ દ્રષ્ટા જ્ઞાતારૂપ પ્રવર્તે ત્યાં નિર્બંધ છે, તો એના બંધનો અભાવ છે. સંવરપૂર્વક નિદ્રા છે તે ઉપાધિ છે. એ અવસ્થા કઈ? સંવરપૂર્વક નિદ્રાની અવસ્થા ઉપાધિ છે. નિર્બંધ અવસ્થા, વિતરાગ અવસ્થા, એ ઉપાધિ એ પ્રાપ્ત કરવા યોગ્ય છે. એને ગ્રાહ્ય કરવાની છે, એને પ્રગટ કરવાની છે. બરાબર. હવે એવી દશા ન થાય ત્યાં સુધી પુણ્યભાવરૂપ પ્રવર્તન કરો, એની ના નથી. શું થાય છે? હવે એવી દશા ન થાય ત્યાં સુધી પ્રશસ્ત રાગરૂપ પ્રવર્તો,
પણ શ્રદ્ધાન તો એવું રાખો કે આ પણ પ્રશસ્ત રાગ પુણ્યભાવ પણ બંધનું કારણ છે, હે છે. જો હું વિતરાગ ભાવરૂપ થઈ શકતો હોય તો આ છોડવાનું છે એમ બુદ્ધિમાં રાખો, બરોબર. જો શ્રદ્ધાનમાં તેને મોક્ષ માર્ગ જાણે તો મિથ્યા દ્રષ્ટિપણું પ્રકટ, મિથ્યા દ્રષ્ટિપણું છે. શ્રદ્ધાનમાં પુણ્યભાવને મોક્ષ માર્ગમાં ને તો મિથ્યા દ્રષ્ટિપણું. પુણ્યભાવ કર માટે મિથ્યા દ્રષ્ટિપણું એમ નહીં, કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવે પુણ્યભાવ તો કરે. પુણ્યભાવ હોવો ના હોવો એમનો મિથ્યા દ્રષ્ટિપણું નથી. પુણ્યભાવમાં ઉપાદેયપણું નામ મિથ્યા દ્રષ્ટિપણું છે. આ તફાવત સમજવાનો, બરોબર. વળી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ આશ્રવના ભેદ છે. આશ્રવ અને બંધના 5 પ્રત્યય બતાવ્યા છે: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ. અહીંયા સમયસારમાં પ્રમાદ નથી બતાવ્યું, એ કષાયમાં લઈ લીધું છે. તેને બાહ્ય રૂપથી તો માણે પણ અંતરંગમાં એ ભાવોની જાતિને ઓળખે નહીં. કયો ભાવ અવિરત ભાવ કહેવાય, કયો ભાવ મિથ્યાત્વ ભાવ કહેવાય, કયો ભાવ કષાય કહેવાય, કયો ભાવ યોગ છે. આ બધા ભેદ પોતામાં સમજવાના છે. એમાંથી કેટલાનું અભાવ થયો ને કેટલું રહ્યું ને કેટલાનું કાઢવાનું એ બધો નિર્ણય તો પોતામાં કરવાનો છે. પ્રયત્ન ત્યાં કરવાનો છે. એનું નામ મોક્ષ માર્ગ. અને એના અનુકૂળ બાહ્યમાં જે કંઈ વ્યવહાર ક્રિયા થાય એને વ્યવહારથી મોક્ષ માર્ગ કહીએ. હવે તેને બાહ્ય રૂપથી તો માણે પણ અંતરંગમાં એ ભાવોની જાતિને ઓળખે નહીં. ત્યાં અન્ય દેવાદિકને આ સેવનરૂપ. હવે કે અન્ય દેવાદિક એટલે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રનું સેવન કરવું એ ગ્રહિત મિથ્યાત્વ છે. એ ગ્રહિત મિથ્યાત્વનો તો મિથ્યાત્વ જાણે, એને તો છોડે. પણ અનાદિ અગ્રહિત મિથ્યાત્વ છે તેને ન ઓળખે અને એના અભાવનો પ્રયત્ન ના કરે તો મિથ્યા દ્રષ્ટિપણું જાય નહીં એમ, બરાબર. બાહ્ય ત્રસ્થાવરની હિંસાને વા ઇન્દ્રિય મનના વિષયોની પ્રવૃત્તિની અવૃત્તિ માને પણ હિંસામાં પ્રમાદ પરિણતિ મૂળ છે. ભાઈ પ્રમદ યોગાત, પ્રમદ શું છે? પ્રમદ યોગાત હિંસા એવું કંઈક છે ને શું? હા, પ્રમદ યોગાત પ્રાણ વેપરો પણ હિંસા એ સૂત્ર છે. પ્રમાદ યોગ સહિત અન્ય જીવના પ્રાણના અભાવમાં તમે નિમિત્ત થાવ તો હિંસા છે. પ્રમાદ સહિત, પ્રમાદ વગર થાવ તો નહીં, હિંસા નહીં, બરાબર. પ્રમાદ કોનું નામ? પોતાના દ્રવ્ય સ્વરૂપનું, પોતાના જીવ સ્વરૂપની અરુચિનું નામ પ્રમાદ. પ્રમાદનું નામ ખાટલામાં હોઈ જવું એનું નામ પ્રમાદ એમ નહીં, બરાબર. બાહ્ય ત્રસ્થાવરની હિંસાને વા ઇન્દ્રિય મનના વિષયોમાં પ્રવૃત્તિની અવિરતિ માને પણ હિંસામાં પ્રમાદ પરિણતિ મૂળ છે તેને તો ઓળખે નહીં. તથા વિષય સેવનમાં અભિલાષા મૂળ છે તેને જાણે નહીં, એનું લક્ષ્ય કરે નહીં, તો આ બધાનો ત્યાગ કરી શકાય નહીં, બરાબર. માટે એ મૂળ ભાગ છે કે પોતાના વિષય સેવનમાં અભિલાષા અને પેલામાં હિંસા, બધી પ્રવૃત્તિમાં પ્રમાદ, એ બેના પોતાના ભાવોનો ઓળખવા એ મોક્ષ માર્ગની શરૂઆતનું કાર્ય છે, બરાબર. સમય થઈ ગયો છે, આગળની વાત કર.